મારાથી ભૂલ થઈ છે. હું તમારે યારે નાનો મોટો થયો છું. તમારા રોટલા મેં ખાધા છે. ઝીંઝુડામાં હું નાનો મોટો થયો છું. 12 વર્ષથી તમારા બાળકોને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવી અને મારા માનીને કર્યા છે. પણ આ મારી ભૂલ છે અને ભૂલ છે. મારાથી એવું બોલાઈ ગયું કોઈ ઠાકોર, એ મારી ખરેખર ભૂલ છે. મારો સમાજનો હૃદય દુખાવાનો કોઈ ઈરાદો નહોતો. અને એટલો તો વિચાર કરો કે જે સમાજ હારે મોટો થયો હોય, જે સમાજ હારે જીવતો હોય, એના વિશે હું કોઈ દી અપમાન કરું? મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી કે હું આપણા સમાજને ક્યારે નીચો કહું કે હલકો કહું. તમારા આપણા સમાજને નીચો કહેતા પહેલાં હું હલકો પડું, કારણ કે હું તમારી હારે થાળીમાં ખાઈને મોટો થયો છું. અને અહીંના બધા ઝીંઝુડાના, સાવરકુંડલાના બધા ઓળખે છે મને કે 12 વર્ષથી હું ગામડે ગામડે કથા કરી મારા બાળકોને મૂકી અને એક વિદ્યાલય ચલાવું છું. 457 કથામાં મારી કોઈ દી ભૂલ નથી. પણ મારું કોઈ પાપ હશે ગયા જન્મનું, કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે મારથી આ બોલાઈ ગયું. પૂરા સમાજ આગળ હૃદયથી ક્ષમા માંગુ છું કે મને માફ કરી દો. અને મને ખબર છે, મને પૂરો વિશ્વાસ છે, આજ નહીં તો કાલ આ સમાજ હૃદયનો ભોળો છે અને માફ કરશે અને માફ કરશે. મને પૂરો વિશ્વાસ છે. અને આ સમાજની હારે હું 52 વર્ષ થયા મારા. એટલે આ સમાજ આજ નહીં તો કાલ જ્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે અને માફ કરશે. અમારો ભરોસો છે, મને પૂરો ભરોસો છે. મારા કોણી ઠાકોર સમાજ માટે જેને હારે હું મોટો થયો હોય, આટલું મેં 20 વર્ષથી સેવા કરી હોય, મારે એક ભૂલ થઈ તો મારો સમાજ મને માફ ન કરે. અને તમે માફ નહીં કરો તો કોણ કરશે? કાલ મારું વિદ્યાલય બંધ થઈ જાય, મારા સમાજના 58 થી 60 બાળકો ભણે છે, એ બધા ક્યાં જશે? 108 બાળકો ભણે છે. તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું. મારે ગુનાની સજા એને શું કામ આપવી જોઈએ? એટલે હું સમાજ આગળ વ્યાસપીઠેથી નહીં, જ્યાંથી માફી માંગવા તૈયાર છું. પૂરા સમાજ આગળ માફી માંગવા તૈયાર છું. મારી ભૂલ થઈ છે. આ વિષયમાં મારાથી બોલાઈ ગયું છે. પણ માણસથી ભૂલ થાય. હું સાધુના દીકરા તરીકે તમને મારો સમાજ માનીને, મારો પરિવાર માનીને માફી માંગુ છું. બસ બહુ મેં હૃદય દુખાયું તમારું બધાનું, આટલા બધાનું, પૂરા સમાજનું. તમામ સંતો મંતો અને તમામ એવા સમાજને જે સુધારતા હોય ને એ બધાને અમે વંદનીય કરીએ છીએ. અને જે તમે ટિપ્પણી કરી છે એનાથી અમારા સમાજને બહુ જ લાગણી દુભાણી છે, અતિશય દુભાણી છે. વાલા તમને વ્યાસપીઠ ઉપરથી તમને એટલું તો થોડું જ્ઞાન હોવું જોઈએ. આજે અમે તમને અજ્ઞાનીય કહીએ છીએ. કારણ કે કોળી સમાજમાં હાલ તમે જો તો ભૂતકાળમાં ઇતિહાસમાં છે ને, કોળી સમાજ એમાં ઝલકારીબાઈ આવે, વીર માંધાતા આવે અને સંત શ્રી વેલનાથ બાપુ એ કોળી સમાજના છે, જેના આજે પણ દીવા ઝગમગે છે એ જુનાગઢની ધરતી ઉપર. આજે આવા ઉજળા સમાજને તમે આવી નીચ કક્ષાની વાત કરી અને આ સમાજની લાગણી દુભાવી છે. આ સમાજ કોઈ બાપુ સમાજ છે ને, તમે માફીના પાત્ર નથી બાપુ. આ સમાજ છે ને એના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે, હાલમાં મિનિસ્ટરો છે, હાલની અંદર એવા બિઝનેસમેનો છે. આ સમાજ ક્યાંય પાછળ નથી. આ સમાજને નીચો ગણી અને જે તમે વ્યાસપીઠ ઉપરથી કીધું છે, આજે અમારા સમાજે મર્યાદા રાખી છે ને એ વ્યાસપીઠની રાખી છે, કાયદાની રાખી છે અને અમારા સમાજના આગેવાનોની, વડીલોની બધાની મર્યાદા રાખી છે. અને આ યુવાનો શાંત થઈને બેઠા છે. નહીંતર આજની તારીખે બાપુ તમે જાણી શકો છો, તમે એમ કહો છો કે અમને આટલા ફોન આવ્યા, તો આનાથી વિશેષ પણ તમે જાણી શકો છો. કારણ કે કોઈ પણ સમાજ હોય 18 વર્ષની અંદર, સમાજે બહુ માન રાખ્યું. 18 વર્ષની અંદર બાપુ ક્યારેય કોળી સમાજે કોઈ અહિંસક કોઈ પગલું ઉપાડ્યું નથી. તો તમારા માટે પણ અમે ન ઉપાડી શકીએ. પણ તમારે હવે આવતીકાલે અમારા આગેવાનોને અને સમગ્ર ગુજરાતની અંદર એક વિડીયો અને એક લેખિતમાં જાહેર કરવાનું છે. આવતા 5 વર્ષ સુધી હું કોઈ પણ કથાનું કાર્યક્રમ નહીં કરું. હું કોઈ પણ સ્ટેજ ઉપર ક્યાંય પણ હું હાર નહીં ગ્રહણ કરું. કારણ કે તમે એ ભૂલ કરી છે બાપુ. તમે હારના કે કોઈ સન્માનના પાત્ર નથી રહ્યા. બાપુ ભાઈ રાજુભાઈ, તમે સવારમાં મારી હારે વાત કરી હતી, હાર્દિક સોલંકી. તમારી હારે છેક સુધી મારી હારે વાત ચાલુ હતી. તમે અમારા સમાજને નો કહેવાના શબ્દ કીધા હોવા છતાં પણ એક ગાળ હું તમારી હારે નહોતો બોલ્યો. મને પણ બોલતો આવડે, તમારા સમાજ વિશે બોલતા મને પણ આવડે, પણ એક ગાળ નથી બોલ્યો. પણ હું તમને સભ્યતાથી જ વાત કરતો હતો. છતાં મેં તમને કીધું હતું કે તમે 5 વાગે અમરેલી આવજો. પછી બાપુનો મારે ફોન આવ્યો, ભક્તિરામ બાપુનો, તમે અહીં આવજો. એટલે પછી અમે આવ્યા. પણ તમે જે કાંઈ બોલ્યા છો ને, તમે
અમારા સમાજની બહેરાઓને તો તમે નીચ કક્ષામાં હાવ તમે ગણી નાખ્યા કે નીચ કક્ષાની અને એમનું બાળક થાય તો પણ કેવું થાય. એટલે તમારે મને તો એમ છે કે તમે કદાચને ડ્રિંક કરતા હોય બે ગયા હોય વ્યાસપીઠ ઉપરથી તો મને ખબર નથી, પણ આવું લગભગ કોઈ ન બોલે. સપ્તાહો આટલી બધી કથાઓ થાય છે પણ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી આવું કોઈ દિવસ કોઈ નથી બોલ્યું જે તમે બોલ્યા. અને એક જ સમાજને આખો ટાર્ગેટ તમે કર્યો. વર્ષ સુધી બાપુની ક્યાંય સપ્તાહ ગુજરાત લેવલે નહીં થાય. ક્યાંય પણ બાપુનું સન્માન નહીં થાય 18 વર્ષની અંદર. બાપુ કાલે તમારી સ્વેચ્છાએ આ લેખિતે કાપી દેજો અમારા સમાજને અને જાહેર ગુજરાતની અંદર. બાપુ આટલું એક કરી દેજો અમારા સમાજ માટે. તમારો ભક્તિ બાપુનો અમે ખૂબ ખૂબ આભાર માની. બાપુ અમે તો સાધુના હંમેશા બાપુ જાણે છે, પણ અમે આ દુઃખને લાયક અમે થઈ ગયા. હવે